મિત્રો, ઇન્ડિયાનો મહાકુંભ ક્રિકેટનો શરૂઆત થઈ રહી છે અને આજે આપણે વાત કરશું ટોપ 10 ટીમ્સના બેસ્ટ ઓપનર્સ ઓપ્શન્સ શું હોઈ શકે. તમે પણ તમારી કોમેન્ટથી ખાસ અમને જણાવજો કે શું આ જે ઓપનર્સ છે એ જ રહેશે કે એમાં ફ્લક્ચ્યુએટ થઈ શકે છે. સૌથી પહેલા આપણે વાત કરશું રાજસ્થાન રોયલ્સની. રાજસ્થાન રોયલ્સમાં ઓલરેડી વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલ એ પ્રકારના પ્લેયરો છે કે વિસ્ફોટક બેટિંગ કરીને સામેની વાળા ટીમની કોઈ પણ લાઈને હોય તો એને એ ડિસ્ટ્રોય કરી શકે છે. તો મિત્રો, રાજસ્થાન રોયલ્સની આ પેર આ વખતે હેલ્પ કરશે. હવે વાત કરશું બીજી નંબરની ટીમ. બીજા નંબરની ટીમ આપણે શરૂઆત કરીએ પંજાબ કિંગ્સ. પંજાબ કિંગ્સ ઓલરેડી લાસ્ટ યરની રનરઅપ હતી અને જબરજસ્ત એ લોકોએ પરફોર્મન્સ આપ્યું છે. અને ખાસ એક વસ્તુ જોવા જઈએ તો એ લોકો જીગરાથી લડ્યા, છેક સુધી લડ્યા. અને અનફોર્ચ્યુનેટલી એ દિવસ આરસીબીનો હતો, પણ પંજાબ કિંગ્સે પણ લાસ્ટ આઈપીએલમાં જે પરફોર્મન્સ બતાવ્યું છે એમાં સૌથી મોટો ફાળો હોય તો એમના ઓપનરોનો છે. પ્રિયાંશ આર્યા અને પ્રભ સિમરન બંને વિસ્ફોટક બેટ્સમેન છે અને ઓરિજિનલી તે આર કમિંગ ફ્રોમ પંજાબ ઓલ્સો, એટલે એ લોકોને પણ પ્રોપર એટેકિંગ શોટ્સ ને બધું રમતા હોય છે. અને મેઇન એમનો જે કોચ છે રિકી પોન્ટિંગ, એમને ખુલ્લી છૂટ આપી છે કે બોસ મારો. સો આ વખતે પંજાબ કિંગ્સનું પણ પલડું ભારે છે. પાવર પ્લેમાં સૌથી હાઈએસ્ટ સ્ટ્રાઇક રેટમાં જોવા જઈએ તો એ લોકોનો ફાળો હોય જ છે. ત્રીજા નંબરે વાત આપણે કરશું એમના પાડોશી દિલ્હી કેપિટલ્સ. દિલ્હી કેપિટલ્સમાં આ વખતે ફિક્સ જ છે કે લોકેશ રાહુલ, કેએલ રાહુલ આ વખતે આવવાના જ છે. પણ શું રાહુલ સાથે એની ઓપનિંગ કોણ કરશે? કાં તો એ પૃથ્વી શો હોઈ શકે, કાં તો અભિષેક પોરેલ, બે સારા બેટ્સમેન છે એ હોઈ શકે. સો આ વખતની દિલ્હી કેપિટલ્સની પણ ઓપનિંગ પેર એ સ્ટેબલ છે, મેચ્યોર કહી શકાય. વિકેટ ફેંકી દે એવી ના કહી શકાય. મિત્રો, હવે આપણે ફોકસ કરશું નંબર 4 ટીમ. નંબર 4 નંબરની ટીમ છે લખનઉ સુપર જાયન્ટ્સ. એમાં એ લોકો મોસ્ટલી પ્રોબેબલ એમના ફિક્સ જ છે, એડન માર્કરમ અને મિચેલ માર્શ. આ બંને જણા લાસ્ટ યર પણ હતા અને આ વખતે પણ 100% ઓપનિંગ કરતા જોવા મળે છે. આ વખતની એલએસજીની ટીમ નવા લુક સાથે આવી છે, સો હોઈ શકે કે એ લોકો પણ પોતાનો દમખમ બતાવી શકે. પણ જે વિસ્ફોટકની આપણે વાત કરીએ છીએ એમાં ક્યાંક કોમ્પ્રોમાઇઝ હોઈ શકે છે. મિત્રો, કોલકાતા નાઇટ રાઇડર્સની વાત કરીએ. કોલકાતા નાઇટ રાઇડર્સના આ વખતના ઓપનર્સ મોસ્ટલી રહેવાના છે અજંક્ય રાણે, જે લાસ્ટ યર પણ સારું પરફોર્મન્સ એમને સારી સ્ટ્રાઇક રેટ સાથે આપેલું, અને સાથે ફિન એલન કાં તો ટીમ સાઇફર્ટ એ બંને હોઈ શકે છે. બંને વિસ્ફોટક બેટ્સમેન છે, એક્સપિરિયન્સવાળા છે અને મને લાગે છે કે દમખમવાળા છે. પાવર પ્લેનો સારામાં સારો યુટિલાઇઝ કરી શકે એ ટાઈપના પ્લેયરો એ છે. સો આઈ એમ નોટ સરપ્રાઇઝ કે કેકેઆર એમની સાથે ન જાય. મિત્રો, વાત કરીએ તો આપણે સનરાઇઝર્સ હૈદરાબાદ, એસઆરએચ. આર યા પેલે પાર, બોલ આવ્યો નથી કે ગયો નથી. અને એ જ માનસિકતા સાથે આ એકમાત્ર એવી ટીમ છે આ આઈપીએલ એડિશનમાં કે જે 20 ઓવરમાં 300 રન પણ મારી શકે છે. મારી વાત સાચી હોય તો ખાસ કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય આપજો. બોસ, એમના ઓપનર જ છે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા. વર્લ્ડ ક્રિકેટમાં ડંકો વાગે છે એવા બે પ્લેયરો એમના ઓપનર બેટ્સમેન છે. બોસ, ટ્રેવિસ હેડ એક મેચ્યોર એટેકિંગ બેટ્સમેન અને અભિષેક શર્મા એક યંગ બ્લડ. અને બંને જ્યારે સાથે આક્રમકતાની સાથે આવતા હોય ત્યારે સામેવાળી ટીમને પ્લેયરો થરથર કાંપતા હોય, બોલરો ખાસ. સો આઈ એમ નોટ સરપ્રાઇઝ કે આ ટીમ આ વર્ષે 300 ન મારે. મિત્રો, આપણે આગળ વાત કરશું ચેન્નઈ સુપર કિંગ્સ. હમણાં જ 1-2 દિવસ પહેલા જ કન્ફર્મેશન એવી આવી છે કે ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસન, જે આપણે ઇન્ડિયાના પણ કીપર બેટ્સમેન અને ઓપનર બેટ્સમેન છે, એ આ વર્ષે પણ ત્યાં આગળ પોતાનું કૌશલ્ય દાખવશે એઝ અ ઓપનર. તો આ વખતની ઓપનિંગ ટીમ થોડી એમની મેચ્યોર અને સ્ટ્રોંગ છે. નોટ 300 ટાઈપ્સ, પણ હા, એ લોકો અગર કોઈ ચેઝની
ચેઝિંગ કરવાવાળી ગેમ હશે તેમાં 100% આ ટીમનું પલડું જો આ બંને ઓપનર હશે તો 100% એ લોકો ગેમમાં ઓલવેઝ રહેશે, કેમ કે બંનેને વિકેટ ફેંકતા આવડતી નથી, મેચ્યોરિટી સાથે રમતા હોય છે. સો આઈ એમ નોટ સરપ્રાઇઝ કે આ ટીમ આ વખતે ટોપ 4માં ન હોય. સારી એવી ટીમ બનાવી છે આ વખતે. મિત્રો હવે આપણે વાત કરશું લોક લાડીલી ટીમ આરસીબી. આરસીબી એટલે ઇઝ ઇક્વલ ટુ વિરાટ કોહલી. બોસ કોહલી હોય હે અને તમે એમ વિચારો કે સ્ટેડિયમ શાંત હોય એવું બને ના, ગેમ ચેન્જર છે. એટલે આરસીબી આ વખતે પણ ફિલ સોલ્ટ અને વિરાટ કોહલી સાથે જ જવાનું છે, કન્ફર્મેશન સાથે. અને આ વખતે શું તમને લાગે છે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે આગળ વધશે? ખાસ કોમેન્ટ કરીને કહેજો, તમારો અભિપ્રાય ખાસ આપજો. મિત્રો વાત કરીએ આપણે મુંબઈ ઇન્ડિયન્સ. મુંબઈ મેરી જાન, લોક લાડીલી ટીમ અને વન ઓફ ધ સક્સેસફુલ ટીમ ઇન આઈપીએલ હિસ્ટ્રી. અને આ વખતે પણ એ લોકો દમખમ સાથે આવ્યા છે, બહુ સારા મૂવ સાથે આવ્યા છે, સ્ટ્રેટેજી સાથે આવ્યા છે, ક્લિયર મેન્ટાલિટી સાથે આવ્યા છે કે આ વખતે એમનું ફોકસ કઈ રીતનું જવાનું છે એ સાથે આવ્યા છે. પ્રોફેશનલ બધા ક્રિકેટરો છે અને બધા જોશવાળા છે. અને એમાં આપણા મુંબઈ ચાર રાજા એટલે રોહિત શર્મા અને ક્વિન્ટન ડિકોક અથવા તો રિકલ્ટન ઓપનર તરીકે ફિક્સ જ છે. અને એ લોકો એવા બંને બેટ્સમેન છે કે કોઈ પણ પ્રકારની સામેની ટીમ હોય તો મેચ્યોરિટી સાથે અને ચેઝિંગની ગેમ હોય તો પણ એટેકિંગ મોડ સાથે અને સ્ટ્રેટેજી સાથે મુંબઈ ઇન્ડિયન્સને જીતાડવામાં મદદ કરી શકે જ છે. સો આ ટીમ પણ દમખમવાળી છે અને 300 બનાવવામાં પણ આ ટીમ પાછળ પડે એવી નથી, કેમ કે બધા જ પ્લેયરો જોરદાર છે. હવે વાત કરીએ આપણી આમચી ટીમ ગુજરાત ટાઇટન્સ. મિત્રો ગુજરાત ટાઇટન્સ વન ઓફ ધ ફ્યુ ટીમ એવી છે કે જે કન્સિસ્ટન્સી સાથે રમતી હોય. એવા મોટા સ્ટાર પ્લેયર, સુપરસ્ટાર પ્લેયર્સ નથી હોતા, છતાં પણ આ ટીમ દર વખતે ક્વોલિફાયર સુધી તો પહોંચે જ છે. એનાથી જ ખબર પડે કે આ ટીમ એકમાત્ર એવી છે કે જે ટીમવર્ક સાથે રમે છે. સુપરસ્ટાર કલ્ચર સિવાય પણ આ લોકો આગળ આવી રીતે વધી શકે છે. લાસ્ટ યર લોકોનું ફિક્સ જ હતું, 15 ઓવર સુધી કોઈ વિકેટ આપવી જ નહીં. જોસ બટલર સુપરસ્ટાર, શુભમન ગિલ સુપરસ્ટાર અને એની સાથે સાઈ સુદર્શન ટેકનિકલ બેટ્સમેન. નો ડાઉટ આ ટીમ 300 વાળી નથી કે 300 બનાવી શકે કે 280 290 બનાવી શકે, પણ એવી ટીમ તો છે જ કે અગર ચેઝ કરવાના આવે ને તો માઇન્ડ ગેમ દ્વારા પણ આ ટીમ જીતી શકે છે. તો ગુજરાત ટાઇટન્સ પણ અચંબામાં તમે નામ મૂકતા કે આ વખતે પણ એ પોતે ટોપ 4માં ના હોય. તો મિત્રો ખાસ આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને આ વખત કઈ ટીમ જીતશે ચોક્કસ કહેજો.